કચ્છના બન્નીમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં એક નવી શરૂઆત થઈ છે, જ્યાં જામનગર સ્થિત વનતારાની ફેસિલિટીમાંથી વિશેષ એમ્બ્યુલન્સ વાન મારફતે 20 કાળિયારને સુરક્ષિત રીતે બન્ની લાવવામાં આવ્યા હતા, જેમાં 5 નર અને 15 માદાનો સમાવેશ થાય છે. વન વિભાગ અને વનતારાની ટીમે જરૂરી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ આ તમામ કાળિયારને બન્નીના ઘાસિયા મેદાનમાં તેમના કુદરતી રહેણાંકમાં પુનઃ સ્થાપિત કર્યા હતા. વન્યજીવોની સુરક્ષા અને દેખરેખ માટે બન્નીમાં છોડવામાં આવેલા આ કાળિયારને સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી તેમની હિલચાલ પર સતત નજર રાખવામાં આવશે. તેમજ કાળિયારની રક્ષણાર્થે વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. બન્નીના આ હરિયાળા મેદાનમાં કાળિયારના સફળ આગમન બાદ હવે ટૂંક સમયમાં જ ચિત્તાનું પણ આગમન થવાનું છે. બન્ની ક્ષેત્ર વન્યજીવ વૈવિધ્ય માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થશે. ચિત્તા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે, ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દોરા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે નવું કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે.